પણ આ પૂરમાં તો કાંઠે જાજુ ભેરવાઈ ગયું છે. ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માંડીને વાત કર તો કાંક રસ્તો નીકળે. બાપુ, મારે તમને વધારે ભોઠા નથી પાડવા, પણ તમારા કીધે રસ્તે હાલ્યો નહીં ને એનું આ ભોગવી રહ્યો છું. પણ આ ભોગનો ભાગીદાર મારે હરીને નથી બનવા દેવો, એટલે તમારી પાસે મૂકતો જાઉં છું. આપ જેટલો ભરોસો છે કે તમે સાચવી લેશો. ભાગીને ભલું થતું હોય ને તો ભાગવામાં વાંધો નથી, બાકી દીકરો બાપના પાપનો ભાગીદાર બને ખરો. પછી જેવી હરીની ઈચ્છા. તારું તો સમજા, પણ આ તો માં છે, એકવાર એને પૂછી જો કે રહી લે હે ને. માવડી, બાપુ, તમે ને વિજય નક્કી કરો. એ